નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 એકમો અને માપનોના જેઈ મેઇનની અંદર પૂછાયેલા 2025, 2024, 23, 22, 21 માં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરશું, એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોઈશું. તો ચલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1 અહીંયા આપેલો છે કે કોઈ રાશિ ક્યુ ને આ રીતના રજૂ કરવામાં આવે છે. તો એક્સ વાય ઝેડ ના સ્વતંત્ર પ્રાચલો છે જેના માપનમાં આટલી ત્રુટિ રહેલી છે. તો ક્યુના માપનમાં મહત્તમ આંશિક ત્રુટિ કેટલી હશે? તો જો ક્યુ બરાબર કઈ રીતના રજૂ કરવામાં આવે છે, એક્સ ની -2 ઘાત, વાય ની +3/2 ઘાત અને ઝેડ ની -2 ભાગાકારમાં 5 ઘાત, આ રીતના છે. તો તમને ખબર છે કે ક્યુના માપનમાં મહત્તમ આંશિક ત્રુટિ ડેલ્ટા ક્યુ બાય ક્યુ લખાય. એવી જ રીતે અલગ ઘાત માઇનસ રહી, પણ આપણે ત્રુટિ હંમેશા ધન હોય અને એના સરવાળા થાય. એક્સ માં ત્રુટિ ડેલ્ટા એક્સ બાય એક્સ, એવી જ રીતના વાય ની 3/2 ઘાત છે તો વાય માં ત્રુટિ ડેલ્ટા વાય બાય વાય પ્લસ ઝેડ ની 2/5 ઘાત, ભલે માઇનસ રહી પણ આપણે લખવાના પ્લસ. ત્રુટિઓના હંમેશા સરવાળા થાય છે. અને ઝેડ માં ત્રુટિ બોલો, ડેલ્ટા ઝેડ ભાગાકારમાં ઝેડ, આ રીતનું આવશે. ચલો, ડેલ્ટા એક્સ કેટલા માં આંશિક ત્રુટિ ડેલ્ટા એક્સ બાય એક્સ આપેલું ડાયરેક્ટ 0.1. બોલો આની અંદર શું આપેલું 3/2. ડેલ્ટા વાય કેટલા આપેલા 0.2 અને 2/5 આ કેટલા આપેલા 0.5. બસ આનો સરવાળો કરો, જો આ કેટલા થાય 0.2, આ કેટલા થાય 0.3 અને 5 કટ થઈ જાય 0.2. સરવાળો મારશો તો શું આવશે 0.7. 0.7 ઇઝ ધ કરેક્ટ આન્સર. તો જવાબ તમારો શું આવ્યો છે? યસ, તમારો જવાબ આવ્યો છે 0.7. નેક્સ્ટ, જો આ દાખલો છે, આની અંદર ખાલી જોડકા જોડવાના છે. દળ ઘનતા તમને ખબર છે, દળ ઘનતા એટલે શું? દળ ભાગાકારમાં કદ. એટલે એનું પારિમાણિક સૂત્ર શું થશે? એનું પારિમાણિક સૂત્ર થશે m1 L-3. જો એક સાથે 4 આવશે એટલે એ સાથે આપણે લખી દઈએ 4. એવો જવાબ કયો છે? જો આ પણ છે અને આ પણ છે, એટલે સી પણ આવી શકે અને એ પણ આવી શકે. ચલો, આઘાત, બળનો આઘાત એટલે તમને ખબર છે ને F ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે ન્યૂટન અને ઇન્ટુ સમયની અંદર. એટલે આ રીતે બળ એટલે તમને ખબર m1 L1t-2 અને ઇન્ટુ t1 એટલે શું વધ્યું m1 L1t-1. તો આ જો બળના આઘાત જોડે બી જ આવશે, તો બળના આઘાત જોડે બી, તો આની અંદર પણ બી જોડે 2 છે, આની અંદર પણ બી જોડે 2 છે. હજી આપણે એક ચેક કરવું પડશે. પાવરનું સૂત્ર ડાયરેક્ટ આવડે ને, 123 m1 L2t-3. તો સી જોડે શું આવશે 1, બી જોડે તો શું આવ્યું 2, તો સી જોડે 1 આવે એવું તો ખાલી સી જ છે. તો તમારો જવાબ મળી ગયો. શું જવાબ આવશે? સી. જે વધ્યું એ જડત્વની ચાક માત્રા જોડે, જડત્વની ચાક માત્રા જોડે શું આન્સર આવશે? 3. તો ધીસ ઇઝ અવર કરેક્ટ આન્સર, સી. ઓકે, નેક્સ્ટ જોઈશું. તો નેક્સ્ટ તમને આ બે દાખલાઓ પૂછેલા છે. μ0 ભાગાકારમાં એપ્સિલોન નોટ નો કોને પરિમાણ સમાન છે? તમને ખબર છે કે μ0 જે છે એ પરમિએબિલિટી છે અને એપ્સિલોન નોટ એક પરમિટિવિટી છે. હવે આને તમે ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર મૂકીને ગણી શકો, અથવા તો જો એક વસ્તુ આ પણ છે, તમે મોટા ધોરણમાં ભણશો એટલે કે 12માં તમારું સૂત્ર આવશે કે ઇન્ડક્ટન્સ μ0 એન્ડ ડિવાઇડેડ બાય L, અને એવી જ રીતના C બરાબર એપ્સિલોન નોટ બાય D. તો તમે આનો રેશિયો લઈ લો L/C, એ પ્રોપોર્શનલ ટુ આવશે μ0 ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. અને હવે તમારે રૂટ લેવાનું છે. તો તમને ખબર છે કે L/C is proportional to r². તો બંને બાજુ રૂટ લઈએ. એપ્સિલોન નોટ is proportional to રૂટ LC. રૂટ LC એટલે શું? તો આ ટાઉ r થાય અને આ કેટલું થાય ટાઉ બાય r થાય, એટલે r² ને પ્રોપોર્શનલ આવશે r², અને રૂટ એની બહાર નીકળશે એટલે r. એટલે યાદ રાખવાનું તમારે કે મ્યુ બાય એપ્સિલોન નોટ જે છે એ કોને પ્રોપોર્શનલ છે? તો એ રેઝિસ્ટન્સ, અવરોધને પ્રોપોર્શનલ છે. આવું ના આવડે તો આનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, આનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, જોઈ લેવાનું કે અવરોધનું પારિમાણિક સૂત્ર m1 L2t-3 એ -2 આવે છે. જો આવે તો અવરોધનું છે એવું ગણી શકાય. એવી જ રીતે હવે બીજો MCQ જો આનો એકમ શું થાય? તમે ભણશો I is equal to 1/2 એપ્સિલોન નોટ E² ઇન્ટુ સી. હવે તમારે ખાલી જો આને સૂત્રનો કરતા બનાવો, I બે ગુણાકારમાં જાય, છેદમાં એપ્સિલોન નોટ અને સી અહીંયા આવે બરાબર E². તો E બરાબર શું થયું? E બરાબર ઇન રૂટ 2i છેદમાં એપ્સિલોન નોટ સી. આ કોના બરાબર છે? યસ, ધીસ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ન્યૂટન પર કુલમ, યાદ છે? વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. તો આ ઇક્વેશન પણ આગળ જતા ભણવાનું આવશે. હાલ પૂરતા હું આવી રીતના સોલ્વ કરું છું.
કારણ કે તમને પણ ધીમે ધીમે ટેવ આવી રીતના જ પડશે ફોર્મ્યુલા ઉપરથી સોલ્વ કરવાની. બાકી તમને ના આવડે તો તમે આનો એકમ મૂકો, કરંટનો, એપ્સિલોન નોટનો મૂકો, સી નો મૂકો, પછી રૂટ લઈ લો એટલે તમને મળી જશે. તો આનો જવાબ શું છે? આનો જવાબ આ છે. આ ફોર્મ્યુલા જો તમને ના આવડતા હોય તો ભણવામાં આવશે, તમે ચિંતા કરો નહીં. ચલો નેક્સ્ટ જોઈશું. હવે પાંચમો પ્રશ્ન જુઓ શું પૂછવામાં આવ્યું છે કે એપ્સિલોન નોટ શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે છે. ફાઈ ઈ બંધ દ્વારા વિસ્તારમાં પસાર થતા વિદ્યુત ક્ષેત્ર છે. જો આ પણ એક ડાયરેક્ટ સૂત્ર છે. I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ડી ફાઈ ભાગાકારમાં ડીટી. કરંટ કેટલો મળે? તો કે ભાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ ફ્લક્સ કેટલું મળે? તો આ જે છે ડાયરેક્ટ સૂત્ર કોનું છે? આ સૂત્ર છે વિદ્યુત પ્રવાહનું. આ ક્વોન્ટિટી તમને ડાયરેક્ટ યાદ રહેશે. 12માં આવે છે એપ્સિલોન નોટ ડી ફાઈ ભાગાકારમાં ડીટી. આ શું છે? વિદ્યુત પ્રવાહ છે, કરંટ છે. આનો જવાબ આવશે ડી. ઓકે. અને હવે જો ઇટ્સ કોલ્ડ ફ્લક્સ. ચાલો, વિદ્યુત ચુંબકીય તંત્રમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર તરીકે આ રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો હવે તમને ખબર હોવી જોઈએ પહેલા તો ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર શું થાય? તમને ખબર, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી. કલર બદલી નાખીએ એટલે આ બીજો MCQ નંબર 6 આયા ને. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ 2L થશે. તો આનું પારિમાણિક સૂત્ર L1 T1 ને A1. ઓકે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે m, એનું m બરાબર IA. તો આનું પારિમાણિક સૂત્ર થશે L ની 2 ઘાત અને A. હવે આનો રેશિયો લઈ લો. આનો રેશિયો લેશો એટલે m0, L-1, T1 અને A0. હવે સરખાઈ દો. જો તમને શું પૂછ્યું છે? P અને Q. L ની Q ઘાત એટલે આ L ની કેટલી આવી? -1. અને P પૂછ્યું છે ને, P એટલે m ની P ઘાત. અહીંયા m ની કેટલી ઘાત છે? 0. P એટલે 0. 0 અને -1 જવાબ છે. તો B ઇઝ અવર કરેક્ટ આન્સર. ઓકે. આ રીતનું છે. નેક્સ્ટ જોઈશું નંબર 8. જો એક વીજ ચુંબકીય તંત્રમાં વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનો ગુણોત્તર આ રીતના દર્શાવવામાં આવે છે. તો Q અને R ના મૂલ્યો શોધો. કદાચ એના જેવું જ છે. જો વિદ્યુત ફ્લક્સને લખાય ફાઈ ઈ, વિદ્યુત ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ EA, અને મેગ્નેટિક ફ્લક્સને લખાય ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી. એ એરિયા છે, કેન્સલ થઈ જશે. ઈ ભાગાકારમાં બી. હવે તમે સૂત્ર ભણશો ઇન ફ્યુચર કે એ સૂત્ર છે ઈ બરાબર બીસી. તો ઈ ભાગાકારમાં બી ઇઝ ઇક્વલ ટુ સી. જો અહીંયા છે એ જ ઈ ભાગાકારમાં બી. એ કોના જેવું? પ્રકાશના વેગ જેવું જશે સૂત્ર સી. પ્રકાશના વેગનું પારિમાણિક સૂત્ર તમને યાદ શું થશે? L1 T-1. આ નથી તો m0 અને આ એ જ ચાલશે. હવે જો તમને શું પૂછ્યું છે? Q અને R એટલે L ની Q ઘાત. એટલે Q એટલે શું થઈ ગયું? 1 અને T ની R ઘાત. R ઘાત એટલે શું થઈ ગયું? -1. 1 અને -1 હશે એ જવાબ હશે. તો જોઈ લો 1 અને -1 શેમાં છે? ડી માં છે. તો ડી આપણો કરેક્ટ આન્સર. આ બધા સૂત્રો તમારે આવશે ધીમે ધીમે ભણવામાં. હાલ ચિંતા ના કરો જો ખબર ના હોય. નેક્સ્ટ, ભૌતિક રાશિ સી એ અન્ય 4 રાશિઓ PQRS સાથે સંબંધ ધરાવે છે. PQRS માં પ્રતિશત ત્રુટિ આટલી છે. તો જો તમને સી આપેલું છે. સી બરાબર બોલો P Q ની 2 ઘાત ભાગાકારમાં R ની 3 ઘાત અને રૂટને ડાયરેક્ટ લખી દઉં. બોલો 1/2 ચાલશે. હવે કોઈ મને ડાયરેક્ટ લખાવજો. P માં કેટલી ત્રુટિ? તો કે 1%. 1% વત્તા Q ની 2 ઘાત છે. બોલો Q માં કેટલી ત્રુટિ? તો કે 2%. આની 3 ઘાત છે. બોલો R માં કેટલી ત્રુટિ? તો કે 3%. પેલાની 1/2 એમાં કેટલી ત્રુટિ? તો 2%. ચલો આનો સાદો રૂપ આપો. 1 પ્લસ 2 ને 2 એટલે 2 ગુણ્યા 2 4, 3 તારી 9 અને આ કેટલા થાય? 1. આનું સાદો રૂપ જો 9 ને 1 10 ને 5 15%. તો જવાબ શું આવ્યો? 1. હવે તો ડાયરેક્ટ ગણી શકો ને આવી રીતના. ઓકે. તો આ જવાબ છે. આગળ જો બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટનું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર. પહેલા તો તમને આની અંદર કોનું પારિમાણિક સૂત્ર આવડે જોઈ લો. આ રે જો પ્લાન્ક અચળાંકનું ડાયરેક્ટ આવડશે. પ્લાન્ક અચળાંકનું લખાઈ શકાય કોઈને? યસ, m1 L2 T-1. એટલે સી ની અંદર જવાબ તો 1 આવી ગયું. સી ની અંદર આવી જવાબ છે. ચલો બીજું કોનું પારિમાણિક સૂત્ર આવડશે? કલર બદલી દઈએ. હા, ઉષ્મા વાહકતાનું કદાચ તમને યાદ હોય. ઉષ્મા વાહકતા યાદ છે કોઈને? આ નંબર બી જો આવી. પછી બોલો આની અંદર શું આવશે? બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ સી 3 અને બી ની અંદર શું જવાબ આવશે? 4. થઈ ગયું. બસ આ જોડતા જોડાઈ ગયા. ધીસ ઇઝ અવર કરેક્ટ આન્સર. અહીંયા એક થોડીક ભૂલ છે પણ જે પ્રમાણે પ્રશ્ન છે એ પ્રમાણે આપણો જવાબ છે. આગળ વધીએ
એક વ્યક્તિ 3 કણોને આટલા ગ્રામ ને આટલા ગ્રામ તરીકે માપે છે. અંકગણિતના નિયમો અનુસાર ત્રણેય દળના સરવાળા માટે સાર્થક અંક શું રહેશે? એટલે આપણે ત્રણેયના સરવાળા કરીશું. પહેલા કેટલા આપેલા? 435.42 વત્તા 226.3 અને આ કેટલા આયા? 0.125. અરે યાર, બહુ ખરાબ રીતે લખાઈ ગયું. ચાલો જવા દો, આને ફરી લખીએ. જો પોઈન્ટની નીચે પોઈન્ટ 435.42 પછી 226.3 અને પોઈન્ટ 125. આ રીતના. આનો સરવાળો શું થાય? ચલો હું કેલ્ક્યુલેટરમાં કરું. તેનો સરવાળો થાય 661.845. હવે આની અંદર જો તમે 5 છે તો 5 ની આગળ બેકી છે તો સાર્થક અંક હટાવી દો. આપણે આની અંદર ઓછામાં ઓછા એક જ સાર્થક અંક રાખવાનો પોઈન્ટ પછી, કારણ કે ઓછામાં ઓછો આટલો છે. ચલો હવે 4 શું છે? 5 કરતા નાની સંખ્યા, તો આગળ કંઈ કરવાનું નહીં, એને હટાવી દો. શું જવાબ આવ્યો? 8. તો 661.8. બસ આટલો જવાબ છે. સાર્થક અંકોનો નિયમ યાર, 5 ની આગળ બેકી સંખ્યા તો કઈ ઉમેરવાની, એકી હોત તો આપણે એક ઉમેરા, અને આ તો 5 કરતા નાની જ છે તો એને એમને હટાવી દીધી. 661.8. જવાબ શું આવ્યો કહો? સી. જો હવે ગુરુત્વાકર્ષણનો અચળાંક, ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા. જો સ્થિતિ ઉર્જા એટલે ડાયરેક્ટ ખબર પડે, m1 l2 t - 2. જો આ રહ્યો. તો બીજામાં તો આવી ગયું 3. બીજામાં 3 એવા જવાબ કેટલા? બીજામાં 3 એવો એક આ જવાબ છે. આ તો નથી તો નહીં આવે, આ નથી તો નહીં આવે, એક આ જવાબ છે. હવે જો ગુરુત્વ પ્રવેગનું તમને આવડતું હશે. પ્રવેગનું શું થાય? l1 t - 2. પ્રવેગ એ જ ગુરુત્વીય પ્રવેગ, એટલે આની અંદર એક આવશે. ડી માં એક કયો જવાબ કેટલા? એક આ પણ છે. અને ચલો આ નથી તો પતી ગયો. આપણો જવાબ શું થઈ ગયો? એ. તમે જોયું, ખાલી એક કે બે પારિમાણિક સૂત્રો આવડતા હશે તો તમારું જોડકું સાચું પડી જશે. એમાં દરેક પારિમાણિક સૂત્રો આવડવા જરૂરી નથી. પછી ચેક કરી લેવાનું કે શું એમાં 4 આવે છે અને સી માં 2 આવે છે કે નહીં, એ ચેક કરી લેવાનું, ક્રોસ ચેક કરવા માટે. ઓકે, નેક્સ્ટ. જો 13મું, ફરી એક જોડકા જોડો જો સંબંધ આવ્યો છે. આની અંદર જો તમને ગુપ્ત ઉષ્મા Q બરાબર ml આપણે લખાયું હતું. Q મેલી, એની અંદર L એ ગલન ગુપ્ત ઉષ્મા છે. L બરાબર Q/m. આ Q શું છે? તો Q એ ઉષ્મા ઉર્જા છે, એટલે જૂલ, અને આનો એકમ બોલો કિલોગ્રામ. તો જૂલ પર કેજી, જૂલ પર કેજી એટલે આ રહ્યો પહેલો. તો સી ની અંદર એક આવશે. સી ની અંદર એક આવે એવા કેટલા ઓપ્શન છે? ચલો આ તો નહીં જ આવે, આ પણ નહીં આવે. સી ની અંદર એક આવે એવો એક ઓપ્શન છે અને બીજો એક ઓપ્શન છે. ધેટ મીન્સ કે એક બીજો આપણને ખબર હોવી જોઈએ. કોઈને ઉષ્મા વાહકતા યાદ છે? ઉષ્મા વાહકતા કે ઉર્જા ગુણાકારમાં, જાડાઈ ભાગાકારમાં, ઊંજા ક્ષેત્રફળ સ. એટલે ઉર્જા એટલે જૂલ, જાડાઈ એટલે આ જાડાઈ અને મીટર ઉડી જશે એટલે જૂલ પર મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. તો જો શું આવ્યું? 4. એટલે ચોથાની અંદર 4 હોય એવો કેટલા જવાબ? ચોથાની અંદર આવ્યું 4, ચોથાની અંદર આમાં 2 છે એટલે આ નહીં આવે. તો તમારો જવાબ શું થઈ ગયો? જો ડી. ખબર પડી? હું ખાલી બે જ પારિમાણિક સૂત્ર જોઈને જોડકું સાચું કરી દઉં. પછી તમારે ખાલી ક્રોસ ચેક કરી લેવાના કે શું એની અંદર 2 આવે છે અને 2 ની અંદર 3 આવે છે. ઓકે છે, તમારો ડી જવાબ છે. ઓકે, નેક્સ્ટ. 14મો જો દાખલો. 14મા દાખલાની અંદર તમને શું આપેલું છે? μ0 અને એપ્સિલોન નોટ પરમિએબિલિટી. આ તો મેં તમને ડાયરેક્ટ લખાવી, યાદ છે કોઈ? કે 1/c, સોરી, c બરાબર c બરાબર 1/μ0 એપ્સિલોન નોટ. આવું થાય. તમે પૂછ્યું જો 1/μ0 એટલે બંને બાજુ c સ્ક્વેર લઈ લઈશું. c સ્ક્વેર બરાબર 1/μ0 એપ્સિલોન નોટ. આનું જ પૂછ્યું ને, તો c સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર શું? પેલા c નું કેટલું? l1 t - 1 અને એનો વર્ગ, તો શું બની ગયું? l1 t - 2. એ જ બન્યું ને? શું જવાબ આવ્યો કહો? બી. બી તમારો જવાબ છે. તો મેં તમને કીધું તો કે આવું પૂછાય. બધા દાખલા જો જેઈ મેઇન 2025, જેઈ મેઇન 2025 પાછળ લખેલું છે, તમે જોતા રહેજો. કલર બદલી દઈ. હવે કયો આયા? 15. Qi અને μ0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે, તો કોનું પરિમાણ વેગમાન જેવું છે? આમાંથી વેગમાન જેવું કોનું પરિમાણ થાય? તો હવે તમારે અહીંયા વેગમાનનું પારિમાણિક સૂત્ર મૂકી દેવાનું. એ proportional to q ની x ઘાત, i ની y ઘાત અને μ0 ની z ઘાત. પછી x y z શોધી નાખવાનું. અને એ જે 1 2 3 મળે એ તમારે આની સાથે સરખાઈ દેવાનું. બોલો થઈ શકશે? હવે હું તમારા ઉપર છોડું છું, સેલ્ફ પર, કારણ કે આવા આપણે ઘણા દાખલા ગણેલા છે. અને જવાબ હું તમને કહી દઉં, બી. તમને x y અને z જે છે એ 1 મળશે. દરેકની વેલ્યુ 1 મળશે એટલે q μ0 અને i જવાબ આવશે. અહીં જગ્યા થોડી ઓછી છે માટે આપણે ગણતા નથી. નેક્સ્ટ. જો
આની અંદરથી સ્નિગ્ધતા ગુણાંક, દબનીયતા, તરંગની તીવ્રતા, દબાણ પ્રચલન આપણને આવડે. દબાણ પ્રચલન એટલે શું? દબાણ પ્રચલન એટલે જો આ રહ્યો આ ઉર્જા દબાણ પ્રચલન 2 m1 સોરી ઉર્જા નથી m1 L-2 અને T-2 આ દબાણ પ્રચલન. આનું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર યાદ હતું તો તમે ચેક કરો. સી માં 2 આવે એવા ઓપ્શન કેટલા? સી માં 2 આવે એવો એક આ ઓપ્શન છે, આ નથી, આ પણ નથી, આ લો બસ એક જ પારિમાણિક સૂત્રથી જવાબ આવી ગયો. તો આનો જવાબ શું આવશે? બી. કારણ કે મને ભલે બીજાના ના આવડતા રહે પણ આનું તો આવડતું હતું. પછી તમે ક્રોસ ચેક કરી લેવાનું કે સ્નિગ્ધતા ગુણાંકની અંદર શું આવે છે, તો કે ભાઈ નંબર 4 છે, પછી બોલો બી ની અંદર નંબર 1 છે અને ડી ની અંદર નંબર 3. ક્રોસ ચેક તમે કરી શકો. બાકી જો એક પારિમાણિક સૂત્ર આવડતા આપણો દાખલો સોલ્વ થઈ જાય છે. તો આ પણ જેઈ 25 નો દાખલો છે. આ દાખલા આપણા હવે બહુ ગણ્યા કે એ ભાગાકારમાં બી નું પારિમાણિક સૂત્ર કોને સમકક્ષ થાય છે. હવે તો તમને યાદ રહી ગયું હશે કે કોને સમકક્ષ થાય છે ઉર્જા ઘનતા. જોઈ લઈએ કઈ રીતના ગણવાનું. જો તમને ખબર હશે અહીંયા કે ભાઈ પી નું જે પારિમાણિક સૂત્ર હશે એ જ એ ભાગાકારમાં v² નું પારિમાણિક સૂત્ર હશે. હવે એ નું પારિમાણિક સૂત્ર લાવું છે તો તમને ખબર છે પી નું પારિમાણિક સૂત્ર છેદમાં સોરી ગુણાકારમાં v² નું પારિમાણિક સૂત્ર એટલે તમને એ નું મળી જશે. હવે તમને ખબર છે v નું જે પારિમાણિક સૂત્ર હશે એ જ b નું હશે કારણ કે સમાન રાશિઓના શું થાય? સરવાળા થાય. ચલો હવે p નું પારિમાણિક સૂત્ર બોલો. m1 L-1 L-1 T-2 અને આનું શું થશે? L ની 6 ઘાત. એટલે આ શું થયું? m1 L ની 5 ઘાત T ની -2 ઘાત. હવે b નું પારિમાણિક સૂત્ર એટલે કદનું પારિમાણિક સૂત્ર થઈ ગયું એટલે ડાયરેક્ટ લખી દો બોલો L નો ઘન. હવે કહો તમારે કોનું જોતું? એ b ની -2 ઘાત આનું જ જોતું છે ને? એટલે એ ભાગાકારમાં b². હવે એનું પારિમાણિક સૂત્ર લખો m1 L5 T-2 છેદમાં b નું પારિમાણિક સૂત્ર L ના ઘનને ડાયરેક્ટ કરી દઉં બોલો 6 ચાલશે? તો બોલો શું વધ્યું? m1 L-1 T-2. જો આ કોનો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગાકારમાં કદ યાદ છે ને? ઉર્જા ડિવાઇડેડ બાય કદ કરો એટલે L ની -1 થઈ જશે. તો કોના જેવું છે? ઉર્જા ઘનતા જેવું છે. તો જવાબ શું આવ્યો? નેક્સ્ટ જોઈએ. આ ભૌતિક રાશિઓ આપેલી છે. q માં પ્રતિશત ત્રુટિ આટલી હોય તો આ શોધવાનું છે. બોલો q નો સંબંધ શું આપેલો? q બરાબર a b ની 4 ઘાત છેદમાં બોલો c અને d. q માં પ્રતિશત ત્રુટિ કેટલી આવે? ડેલ્ટા q બાય q ગુણાકારમાં 100% બરાબર બોલો a ની પ્રતિશત ત્રુટિ એટલે a એટલે ડેલ્ટા a બાય a. ચલો b માટે ડેલ્ટા b બાય b લખશું પ્લસ c માટે ડેલ્ટા c બાય c અને પ્લસ બોલો d માટે ડેલ્ટા d બાય d ગુણાકારમાં શું લખીશું? 100. આ તો આપણો નિયમ છે લખી જ દેવાનું. ચાલો a બાય a એટલે શું આવશે? 3 ભાગાકારમાં 60. ચલો b બોલો 0.1 ભાગાકારમાં 20. ચલો c 0.2 ભાગાકારમાં 40 અને d બોલો 0.1 ભાગાકારમાં 50. ગુણાકારમાં બોલો 100 અને આ બાજુ કેટલું આપેલું છે? પ્રતિશત ત્રુટિ આટલી આપેલી બોલો આના કેટલા થાય? x ભાગાકારમાં 1000. બસ આને સરખાઈ દો, આને હરખું કરી દો. આ બાજુ કેટલું આવશે? 77. પેલા 100 ઉડી જાય છે. આ શું છે? x ભાગાકારમાં 1000. એટલા આવડે? આ ત્યાં ગુણી નાખો હજી એક 7.7 આવશે. આનું કેલ્ક્યુલેટર મારો એટલે 7.7% આવશે. આ 1000 સામે ગુણી દો તો x બરાબર કેટલા આવ્યા? 77. આ 7.7% આવશે ભાઈ. ગુણાકારમાં 100 આયા જ નહીં અને એને ગુણી નાખો 1000 ને એટલે x ની કિંમત કેટલી આવશે? 77. એટલે c અમે કેલ્ક્યુલેટરમાં કરી હતી એટલી મારે આવી. તમે જાતે ગણી જજો. આનું સાદું રૂપ આપવાનું ભાઈ 3 ભાગાકારમાં 60 2 ગુણાકારમાં 0.1 ભાગાકારની અંદર 20 આ 20 છે 20. ઓકે તો ચલો આ પણ ઈઝી દાખલો હતો. આગળ જો હવે આની અંદર મને તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દેખાઈ ગયો. એનો એકમ બોલો. આ રહ્યું સોરી એનું પારિમાણિક સૂત્ર ક્યાં ગયું? ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર શું આવે? તો એ તમને આવડવું જોઈએ. પહેલા જો ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર આની અંદર શું આપેલું છે? આ રહ્યું 132 m-1 L3 T-2 એટલે d ની અંદર 3 આવે. હવે d ની અંદર 3 આવે એવો જવાબ કેટલો? એક આ રહ્યો એક આ રહ્યો એટલે આ તો આવે જ નહીં અને આ પણ ના આવે. બે તો જવાબ નિગ્લેક્ટ થઈ ગયા. હવે તમને ખબર ટોર્કનું પારિમાણિક સૂત્ર ઉર્જા જેવું આવશે એટલે m1 L2 T-2 જો આ રહ્યું છે એટલે b ની અંદર શું આવશે? 4. ચલો b ની અંદર 4 આવે, આ b ની અંદર 1 છે તો આ તો ના આવે. જો b ની અંદર 4 આ રે b ની અંદર 4 તો જવાબ શું આવ્યો? c. બીજો ક્યાં જોવાની જરૂરત છે? c જવાબ આવી ગયો.
પછી તમારે જોઈ લેવાનું, મેં તો શ્યાનતા ગુણાંકનું તમને લખાયેલું, એની અંદર શું જવાબ આવશે 1, અને યંગ મોડ્યુલસનું તમને ખબર હોય કોના જેવું આવે 2 આવશે. તો બસ આની અંદર જવાબ તમારો શું આવ્યો સી. આગળ વધો. વેગ અને સમયનો ફેરફાર આ રીતના કંઈક આપેલો છે, તો એબીસી નું પારિમાણિક સૂત્ર શોધો. વેગ v બરાબર at² પ્લસ bt છેદમાં બોલો c પ્લસ t. તો એબીસી નું પરિમાણ શું થાય? તો તમને ખબર છે કે સમાન રાશિઓના સરવાળા થાય. બોલો આ સમય છે તો આ સમય છે, એટલે c નું પારિમાણિક સૂત્ર એ t નું પારિમાણિક સૂત્ર. તો c નું પારિમાણિક સૂત્ર શું થયું? t ની એક ઘાત થઈ ગઈ. ચલો હવે અહીંયા જો v નું જે પારિમાણિક સૂત્ર હશે એ જ at² નું હશે. v નું પારિમાણિક સૂત્ર બોલો m0 l1 t - 1 બરાબર. એ t નું પારિમાણિક સૂત્ર બોલો t ની 2 ઘાત. આ છેદમાં લઈ જાઓ તો એનું પારિમાણિક સૂત્ર શું આવ્યું? l t ની -3 ઘાત. તો એનું મળી ગયું. ચલો હવે b નું પારિમાણિક સૂત્ર જો આખાનું જે પારિમાણિક સૂત્ર હશે એ જ v નું હશે. ચલો b માટે કોઈ લખાવશે? v નું પારિમાણિક સૂત્ર m0 l1 t - 1. એ જ કોનું પારિમાણિક સૂત્ર? b નું. ચલો એની જોડે t નું છે તો t1 કહી દઉં. છેદમાં શું છે? સમય જ છે ને, તો t1 કહી દઉં, ચાલશે? ચલો t1 ઉડી ગયા તો b નું પારિમાણિક સૂત્ર શું વધ્યું? b નું પારિમાણિક સૂત્ર વધ્યું l1 t - 1. ત્રણેયનું પારિમાણિક સૂત્ર છે આપણી જોડે. હવે કિંમત મૂકી દો. ચલો ત્રણેયનું પારિમાણિક સૂત્રની અંદર શું છે? આપણે એબીસી નું શોધવું છે ને. ચલો a નું પારિમાણિક સૂત્ર l1 t - 3, b નું પારિમાણિક સૂત્ર l1 t - 1 અને c નું પારિમાણિક સૂત્ર t1. હવે આમાંથી જે ઉડતા હોય ઉડાડી દો. 1 2 અને 3 1 છે, આ 2 છે, બરોબર છે ને બધું. c નું પારિમાણિક સૂત્ર t1, a નું પારિમાણિક સૂત્ર l1 t - 3 અને b નું પારિમાણિક સૂત્ર l1 t - 1. ઓકે છે. તો આનો શું જવાબ આવશે કહો? a b c નું પરિમાણ શું થાય છે? તો l2, ઓકે l2 t - 3 એટલું જ થાય છે ને, t - 3. ઓકે, મળી ગયો જવાબ તમને. આ t છે બકા, l નથી. જો આ l1 આ l1 તો l2 થઈ ગયા. આ t ની -3, જો આ -1 ઉડી ગયા એટલે t ની -3. તો શું જવાબ આવ્યો? તો બ્લુ કલર થી લખ્યું એટલે તમે ચિંતામાં આવી ગયા. જો મળી ગયું. જોઈ લો l2 t - 3 એવો કયો ઓપ્શન છે? એવો ઓપ્શન છે a. આવશે ને? ઓકે. હવે જો આ નીચેનામાંથી કઈ જોડના સમાન પરિમાણ નથી? કઈ જોડના સમાન નથી? બોલો ટોર્ક અને ઉર્જાના છે તો કે હા છે. પૃષ્ઠતાણ અને આવેગના છે. કોના સમાન પરિમાણ નથી? હા આના ના હોઈ શકે. પૃષ્ઠતાણ ને આવેગ, કોણીય વેગમાન, પ્લાન્ક અચળાંક તમને ખબર છે. દબાણ અને યંગ મોડ્યુલસ આ પણ લખાયેલું છે. ધેટ મીન્સ કે b ના પૃષ્ઠતાણ અને આવેગના સમાન પરિણામ નથી. તો b જે છે આપણો શું થઈ જશે? જવાબ થઈ જશે. આવડશે ને? આગળ જોઈએ હવે. કોણીય આઘાત, ગલનગુપ્ત ઉષ્મા, વિદ્યુત અવરોધકતા અને વિદ્યુત ચાલક બળ. મને તો ગલનગુપ્ત ઉષ્માનું યાદ છે. બોલો આ રીજો પહેલું જ સૂત્ર l2 t - 2. ઓકે. ચલો વિદ્યુત કોણીય આઘાતનું બોલો. એટલે બીજાની અંદર એક આવે એવો કેટલા જવાબ છે જોઈ લો. બીજાની અંદર એક આવે એવો એક આ છે. આ તો ના જ આવે. બીજાની અંદર એક આવી શકે, એક આવી શકે. હજી તો 3 જવાબ છે. હજી તમારે બીજું લાવવું પડશે. યાદ છે અવરોધકતા? r is equal to rho l by a. r is equal to rho l by a. તો અવરોધકતા rho is equal to ra by l. આ અવરોધ છે, આ a છે અને આ લંબાઈ છે. તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર લાવો. આ રીતો c. તો c ની અંદર 4 હોય એવા કેટલા જવાબો? એક આ જવાબ છે. c ની અંદર આમાં 4 છે ના, આની અંદર c 4 છે. હજી મારે જોઈશું. ચલો કોણીય આઘાત. કોણીય આઘાતનું યાદ આવે છે? આ રીતો આ કોણીય આઘાત. તો પહેલાની અંદર 3 હોય એવા કેટલા ઓપ્શન? જો એક આ છે, આની અંદર પહેલા ના આ નથી. તો પતી ગયું. આ 3 ના આવે તો એક. તો દર વખતે એવું પણ નથી શક્ય કે ખાલી એક પારિમાણિક સૂત્રથી જવાબ આવી જાય. તમારે બધા ચેક કરવા પડે. તો ચેક કરી લેવાના, એની અંદર કોઈ છે નહીં. ચલો આ મળી ગયું. આગળ વધીએ હવે. 25માં જો તમે જોવું 2025 ની અંદર કેટલા જોડકા પૂછાયા છે આવા પારિમાણિક સૂત્ર ઉપરથી. તમે લઈ ચાલો એક પ્રશ્ન પારિમાણિક સૂત્ર વાળો અને એક પ્રશ્ન તમારો ત્રુટિ વાળો. બસ આ બે જ પ્રશ્નો આપણે કરવાના છે આખા ચેપ્ટરમાં. હવે આ તો મેં ડાયરેક્ટ લખાયેલા છે. જો શૂન્યાવકાશની પરમિએબિલિટી યાદ છે કોઈને? ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર આની અંદરથી કયું આવશે? આ રીત 3. પહેલાની અંદર 3 હોય એવું જોઈ લો. પહેલાની અંદર 3 શેની અંદર છે? આ રે પહેલાની અંદર. આ ના આવે, આ પણ ના આવે, આ પણ ના આવે. જો થઈ ગયો જવાબ. તો અમુક વખતે આવું હોય પછી તમારે ચેક કરી લેવાનું, ક્રોસ ચેક. ચુંબકીય ક્ષેત્ર b માટે આવ્યો જવાબ b. ડાયપોલ મોમેન્ટ માટે બોલો 4 અને આ નથી ખબર પણ ઓટોમેટિક જવાબ સેટ થઈ જાય કારણ કે એક જ વધ્યો છે.
તો આની અંદર જવાબ શું આવ્યો? ડી. ચલો 26મો જો, તંત્રની ઉર્જા આ રીતના આપવામાં આવેલી છે, જ્યાં ટી સમય છે, બીટા બરાબર 0.3 સેકન્ડે માપનમાં ઉદ્ભવતી અનુક્રમે 1.2% અને 1.6% ત્રુટિ હોય તો ઉર્જામાં મહત્તમ ત્રુટિ કેટલી થાય? તમને આપવામાં આવ્યું છે આલ્ફાની 3 ઘાત ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ટી. હવે જો આની અંદર ઈ રેસ ટુ બીટા ટી છે, આનો તમારે લોગ લેવો પડશે, અથવા તો ડાયરેક્ટ તમે ગણી શકો. આની 3 ઘાત છે એટલે આલ્ફાની ત્રુટિ મૂકી દો. આલ્ફાની ત્રુટિ કેટલી આપી કહો? આલ્ફાની ત્રુટિ આપી તમને 1.2. ચાલશે? મૂકી દઉં તો ચલો. હવે તમને ખબર છે સરવાળો થાય. ચલો બીટાની કિંમત કેટલી આપી? બીટાની કિંમત આપી 0.3 અને 0.3 છે, એમાં કેટલી ત્રુટિ આપેલી કહો? અને ટી ના સમયમાં ત્રુટિ 1.6%. અને આની અંદર એક મિસ્ટેક કરવામાં આવી છે, ટી તમને નહીં આપે પ્રશ્નની અંદર. આ તો મેં પેપર જનરેટ કરેલું છે, આની અંદર ટી નથી આપેલો. તમને 5 આપવો જોઈએ. ટી 5 આપે પછી જ આનો જવાબ સેટ થાય. ટી ની કિંમત 5 મૂકો, બી ટી અને ટી માં ત્રુટિ 5%, પછી થઈ જશે અને જવાબ છે 6%. ઓકે, એક આ મિસ્ટેક સુધારી દેજો. તો આનો જવાબ કેટલો આવ્યો? સી, 6%. વિદ્યુત ફ્લક્સ જો આવું હોય ને તો તમારે લોગ લઈ લેવાનો. લોગ 3 લોગ આલ્ફા, પછી બીટા લોગ આ ઈ ને દૂર કરવા માટે લોગ લઈશું. બીટા ઇન્ટુ ટી થશે. બીટામાં ત્રુટિ તો આ 3, આ બીટામાં ત્રુટિ અને અહીંયા ટી ની કિંમત મૂકવાની આવશે. ઓકે, તમે ડાયરેક્ટ લખી દીધું, તમને આવડતું હતું એટલા માટે. ચલો હવે આગળ જોઈએ. આ છે તો એની અંદર શું કીધું? લેમ્ડા અને સિગ્મા અનુક્રમે રેખીય વિદ્યુતભાર ઘનતા છે, તો આલ્ફા ભાગાકારમાં બીટા શું રજૂ કરે છે? તો તમે જોઈ લો, આ ફ્લક્સ ફાઈ છે, આલ્ફા સિગ્મા પ્લસ બીટા લેમ્ડા છે. હવે આલ્ફા એટલે શું થાય? તો આલ્ફા એટલે ફાઈ ભાગાકારમાં સિગ્માનું પારિમાણિક સૂત્ર થઈ જાય, અને બીટા એટલે બોલો ફાઈ ભાગાકારમાં લેમ્ડાનું પારિમાણિક સૂત્ર થઈ જાય. પછી તમે આને સામે સરખાઈ દો. બોલો ફાઈ ફાઈ ઉડાડી દઈએ તો ફાઈ બરાબર આલ્ફા બીટા, આ બંનેને સરખાઈ દઈએ આપણે તો શું થઈ જશે? આલ્ફા ભાગાકારમાં બીટા લઈ લો. ચલો આલ્ફા કેટલા? ફાઈ ભાગાકારમાં સિગ્મા અને ફાઈ ભાગાકારમાં લેમ્ડા. ફાઈ ફાઈ ઉડાડી દો, બોલા લેમ્ડા ભાગાકારમાં સિગ્મા. હવે આના પારિમાણિક સૂત્ર મૂકી દો અને કિંમત ઉડાડી દો તો તમને L ની 1 મળશે. L ની 1 શું રજૂ કરે? સ્થાનાંતર. બરોબર ને? તમે કરી દેજો. લેમ્ડા શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના રેખીય વિદ્યુતભાર ઘનતા. સોરી, લેમ્ડા એ રેખીય વિદ્યુતભાર ઘનતાના પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. ચાલશે? ઓકે છે? બોલો ઓકે. નેક્સ્ટ જોઈએ. ચલો, એક્સ અક્ષ પર ગતિ કરતા કોઈ કણનું સ્થાન તમને આવી રીતના આપેલું છે, જ્યાં એ બી સી ભાગાકારમાં ડી નું પારિમાણિક સૂત્ર તમારે શોધવાનું છે. તો જો એક્સ બરાબર તમને શું આપેલા? એ સાઇન ટી. તમને ખબર છે ને સાઇન નું કોઈ પારિમાણિક સૂત્ર ના હોય. બી કોસ સ્ક્વેર ટી પ્લસ સી ટી સ્ક્વેર પ્લસ ડી. હવે જો એક્સ નું જે પારિમાણિક સૂત્ર હશે એ જ એનું પારિમાણિક સૂત્ર, કારણ કે સાઇન નું તો કંઈ હોય નહીં. તો આનું કેટલું આવ્યું? બોલો L1. ચલો, એક્સ નું જે પારિમાણિક સૂત્ર હશે એ જ બી નું પારિમાણિક સૂત્ર, કારણ કે cos સ્ક્વેર ટી નું તો કંઈ હોય નહીં, એટલે આનું શું આવ્યું? L1. સ્થાનાંતર છે ને? ચલો, x નું પારિમાણિક સૂત્ર એ જ c t સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, તો c નું પારિમાણિક સૂત્ર શું? x ડિવાઇડેડ બાય t સ્ક્વેર. એટલે આ શું આવ્યું? L1 t ની 2 ઘાત. ઓકે, અને ડાયરેક્ટ બોલો x નું જે પારિમાણિક સૂત્ર એ જ d નું પારિમાણિક સૂત્ર ને કેટલું? L1. તમને પૂછ્યું છે શું? બોલો કોનું પારિમાણિક સૂત્ર લાવવાનું? a b c ભાગાકારમાં d નું પારિમાણિક સૂત્ર આવું જ લાવવાનું કીધું છે ને? બસ, તો a નું બોલો, a નું L1, b નું L1, c નું બોલો L1 t - 2 અને d નું બોલો L1. L1 ઉડી ગયા. કેટલું બધું? L ની 1, L ની 1, L ની 2, t ની -2. તો શું જવાબ આવ્યો કહો? જવાબ તમારો સી છે. મળી ગયો L2 t - 2. આ પણ જેઈ મેઇન 2025 ની અંદર પૂછાયેલો છે. નેક્સ્ટ જોઈશું હવે. જો સંધારકતા, હવે તમને મેં લખાયેલું સંધારકતા, ફેરાડે, કેપેસિટર નું પારિમાણિક સૂત્ર જો દળ, લંબાઈ, સમય આના ઉપર આધાર રાખે. મને તો ડાયરેક્ટ યાદ છે આનું પારિમાણિક સૂત્ર. આ રીજો વાર્તા પૂરી. ગણવા જ નહીં જવાનું. બાકી તમારે શું કરવાનું? સામે યુનિટો સરખાવવા પડે તો તમને ખબર પડે કે આના કેટલા, આના કેટલા, આના કેટલા, આના કેટલા. પણ એ લખવાની જરૂર છે નહીં. ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. ડાયરેક્ટ તમે આપી શકો. પછી તમે આ શીખશો આગળ વધશો ને એમ કે ક્યુ બરાબર સીવી એક સૂત્ર આવશે, એમાંથી સી બરાબર ક્યુ ભાગાકારમાં વી થશે. બંને બાજુ ક્યુ ક્યુ વડે ગુણો એટલે ક્યુ સ્ક્વેર ભાગાકારમાં ક્યુ ઇન્ટુ વી થશે, એટલે આ વર્ક થશે. ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડબલ્યુ ડી. તમે આનું પારિમાણિક સૂત્ર લખશો સી સ્ક્વેર અને ડબલ્યુ ડી એટલે ઉર્જા છે m1 L2 t - 2. તમે આનું લખો m-1 L - 2 t2 અને c2. બસ મળી. તો આ પણ એક શોર્ટકટ ટ્રીક છે જેનાથી તમે પારિમાણિક સૂત્ર મેળવી શકો. ચલો 30મો જો, દળ આ રહી, ત્રિજ્યા આ રહી, લંબાઈ આ રહી, તારના ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી થાય? તો તમને ખબર છે ઘનતા બરાબર બોલો
દળ ભાગાકારમાં કદ, આ તમને ખબર છે દળ તો એમ લખાય કદ, તારનું કદ નળાકાર પાઈ આર સ્ક્વેર એલ. ચલો દળના માપનમાં ત્રુટિ ડેલ્ટા એમ બાય એમ, પાઈના માપનમાં કોઈ ત્રુટિ હોય નહીં. આર માં બોલો 2 વડે ગુણાશે ડેલ્ટા આર બાય આર, અને આની અંદર બોલો ડેલ્ટા એલ બાય એલ. ગુણાકારમાં શું કરશો 100, કારણ કે પ્રતિશત ત્રુટિ શોધવાની કીધી. ચલો એમની કિંમત આપેલી લખાવો 0.03 ભાગાકારમાં 0.60 પ્લસ 2 ડેલ્ટા આર બોલો 0.01 છેદમાં 0.50 પ્લસ ડેલ્ટા એલ બોલો 0.05 છેદમાં 10, ગુણાકારમાં કેટલા થશે 100%. આનું સાદુરૂપ આપી દેશો કહો, આનું સાદુરૂપ આપી દેશો એટલે આ 0.05 આવશે, ગુણાકારમાં 100% આવ્યા, 100% આવ્યા એટલે આ કેટલા વધશે 5% વધશે. તો 5% જવાબ આવશે, એટલે તમારો જવાબ શું આવ્યો બી. બી આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. ઓહો જો 3 પ્રશ્નો. બી ચુંબકીય ક્ષેત્ર મ્યુ એ અવકાશની પરમિએબિલિટી, તો બી ભાગાકારમાં મ્યુ 0 નું પારિમાણિક સૂત્ર શોધો. બી ભાગાકારમાં મ્યુ 0 તમે આગળ સૂત્ર ભણશો, બી બરાબર મ્યુ 0 ni, એમાં બી ભાગાકારમાં મ્યુ 0 લઈ લો એટલે ખરેખર તો ni જ છે. આનું પારિમાણિક સૂત્ર તમે ડાયરેક્ટ લખી શકો a1 t - 1, એટલે વાર્તા પૂરી, પપ્પુ પાસ. ઓકે, તો આનો જવાબ શું આવ્યો? આનો જવાબ આવ્યો બી. તમે આનું સૂત્ર અને આનું સૂત્ર મૂકી અને સાદુરૂપ આપી શકો. તમને બી નું ખબર છે, આનું પણ ખબર છે, તો એ પણ એક ટ્રીક છે. આ તો જો ડાયરેક્ટ પૂછ્યું 2024 ની અંદર જેઈ મેઇન 2024 માં ગલન ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સૂત્ર શીખવાડ્યું. Q બરાબર ml, આ ગલન ગુપ્ત ઉષ્મા, L બરાબર બોલો Q બાય m, આ જૂલ છે, આ કેજી છે, બોલો m1 l2 t - 2 અને કેજી નું l1, તો શું આવ્યું કા જવાબ? m1 ઉડી ગયા, l2 t - 2 મળી. તો શું જવાબ આવ્યો આની અંદર? ક્યાં છે આ જો સી. સી તમારો જવાબ છે. કેટલું ઈઝી છે. આ તો હમણાં આપણે ગણ્યું યાદ છે, a ભાગાકારમાં b સ્ક્વેર, આગળ a ભાગાકારમાં b સ્ક્વેર. અહીંયા શું પૂછ્યું a બાય b, તો પેલાનો સ્ક્વેર નહીં કરવાનો. હવે તમે આ જાતે જોઈ લેજો. આનો જવાબ હું તમને ડાયરેક્ટ કહું, આનો જવાબ આવ્યો આ બી તમારો જવાબ આવશે. ઓકે, સેમ દાખલો હમણાં આગળ ગણ્યો, એમાં બી નો સ્ક્વેર નહીં કરો, ખાલી બી લખશો તો જવાબ મળી જશે. આ પણ જેઈ મેઇન 2024 ની અંદર પૂછાયેલો છે. ચલો આગળ જોઈશું. જો એક સાદા લોલકના આવર્તકાળમાં ઘડિયાળો દ્વારા 1 2 3 4 જેટલા અવલોકનો લેવાયેલા છે, તો સાચી સાર્થક સંખ્યા ખાલી જગ્યા થશે. એટલે આનું એવરેજ લેવાનું તમને કીધું. આનું એવરેજ કઈ રીતના લેવાય? 4.62 વત્તા 4.632 વત્તા 4.6 વત્તા 4.64 અને ભાગાકારમાં કેટલા અવલોકનો? તો 4 અવલોકનો. આનો 18.4 થાય, ભાગાકારમાં 4 એટલે આટલા થાય 4.6. બસ પતી ગયું. કેમ 4.6 કર્યા? પોઈન્ટ પછી ઓછામાં ઓછો અહીંયા એક આંકડો છે, તો પોઈન્ટ પછી ઓછામાં ઓછો આપણે એક આંકડો રાખીએ તો 4.6 જવાબ આવશે. આગળ લખવાની જરૂર છે. સરવાળા નિયમ તો એ જ કહે કે પોઈન્ટ પછી જેટલા ઓછામાં ઓછા આંકડા આવે, જો આમાં 2 આંકડા, આમાં 3 આંકડા, આમાં 1 અને આમાં 2, તો ઓછામાં ઓછા કેટલા રાખવાના? પોઈન્ટ પછી એક આંકડો. આ તો શું છે? પૂર્ણાંકો છે. મેં તમને કીધું હતું જ્યારે પૂર્ણાંકો આવે તો એના સાર્થક અંકોને ધ્યાનમાં નહીં લેવાના. આગળ જોઈએ 35મો. પારિમાણિક સામ્યતાના સિદ્ધાંતને અનુસાર આવર્તકાળ t ગુરુત્વાકર્ષીય અચળાંક g m દળ અને r ત્રિજ્યા છે, તો t નું પારિમાણિક સૂત્ર છે. હવે આ તમારે ડાયરેક્ટ સૂત્ર એક આવશે આ રીતે ભણવાની અંદર. આ ડાયરેક્ટ સૂત્ર t² બરાબર 4π² r3 છેદમાં gm, આ ડાયરેક્ટ સૂત્ર આવશે. આ મને યાદ છે એટલે મેં લખી દીધું, બાકી તમે શોધી શકો. બાકી એક બીજી ટ્રીક શીખવાડું. ટ્રીક એવું કહે છે કે જો તમને ના ખબર પડે ને તો તમારા સમયનું પારિમાણિક સૂત્ર અહીંયા મૂકી દેવાનું. આનું પારિમાણિક સૂત્ર ના, આનું ના, આર નું પારિમાણિક સૂત્ર અહીંયા, જી નું અહીંયા અને એમ નું અહીંયા. જો બરાબર બંને થઈ જાય તો એક જ જવાબ આવે. એકમાં જ બરાબર થતા હશે, આમાંય નહીં થાય, આમાંય નહીં થાય, આમાંય નહીં થાય. તો ઓપ્શનની રીતે પણ આ દાખલાને સોલ્વ કરી શકાય. દર વખતે તમારે પારિમાણિક વિશ્લેષણની રીત જાણવી જરૂરી છે. આ તો મને સૂત્ર ખબર હતી. હવે તમે શું કરો? જો ટી નું પારિમાણિક સૂત્ર અહીંયા મૂકો. ચલો આનું પારિમાણિક સૂત્ર નહીં, આનું નહીં, આર નું અહીંયા મૂકો, એનો ઘન કરો, જી નું અહીંયા મૂકો ને એમ નું અહીંયા મૂકો. શું બરાબર થાય છે? યસ, તો આ જવાબ છે. આવશે તમને? તો બસ નેક્સ્ટ જોઈશું હવે. ઓકે, આટલા જ છે પ્રશ્નો, પતી ગયા. તો આ જો આપણી આ સિરીઝ છે, આ ચેપ્ટરની પહેલો પાર્ટ, આ બીજો પાર્ટ, આ ત્રીજો પાર્ટ, આ 60+ પારિમાણિક સૂત્ર ચોથો પાર્ટ, પાંચમો, આ સ્વાધ્યાયનું ફૂલ રિવિઝન છે, આ ત્રુટીઓના મેઇન પોઈન્ટ્સ જે છે એક્સ્ટ્રા આપણે રજૂ કરેલ છે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આ સિરીઝની અંદર તમે શું કરો? એક વખત જોઈન કરો, તમે જોઈ લો એકવાર, તો તમારા દરેક
ડાઉટ જે છે એ દૂર થઈ જશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયા કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, એનો જવાબ આપવામાં આવશે. અને ઓનલાઈન એજ્યુકેશન માટે આ ફિઝિક્સ કી દ્રષ્ટિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ તમે કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.